તો આપણે સવારે દુકાને હતા ને અત્યારે પાછા બિલડી આવી ગયા, તો બિલડીથી આપણે જવાનું છે પીપાવાવ. તો પીપાવાવ આટલું મારો જન છે ને સાહેબ, આ સાગર આવ્યો ગાડી ધોઈ નાખી, ગાડી ધોઈ કહીને તૈયાર થઈ ગયા. કેમ ક્યાં જાવ? ક્યાં ક્યાં? ગાડી વાડી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો જો ગાડી કેમ ધોઈ? હે ગારો થઈ ગયો? હું ગાડી હાંકવા આવ્યો કે એમ? કેમ તું ગાડી હાંક તો મારે ને હો ભાઈ, કમો ગાડી હાંકે તો આપણે આવવાનું થતું નહીં. ક્યાં જાઓ? હાજે બહુ વરસાદ હતો એટલે પાણી આવવા મળ્યો. આપણે અત્યારે પીપાવાવ ધામની નદી છે, નદીને પણ ખાસ નેવડું છે. તો પાણી કેવું સરસ મજાનું જાય છે. સમજો આયા જો યાર, કુશુબેન ને જો પાડોળી ઉપર બેહાડ્યા ને બેવું. હા ઓય ઓય ઓકે, કેવું જોયું ગાડી? આપણે પીપા આવીએ એટલે અહીંયા એક જગ્યાએ તો આવવું જ પડે દર્શન કરવા. જો તો આપણે આવી ગયા મંદિરે દર્શન કરવા. તો તમને દર્શન કરાવીએ રણછોડરાયના. તો આપણે ઘણા સમય પહેલાં પીપાવાવ ધામનો વ્લોગ આવી ગયો હતો, તો આપણે આજ ફરી વાર આવ્યા. તો આજ બીજી વાર આપણા વ્લોગમાં મંદિર બતાવશું તમને. તો એવો મંદિરના દર્શન તો કરાવી દીધા તમને. તો ફેમિલી આપણે ગયા હતા પીપાવાવ ધામ. તો પીપાવાવ ધામ ગયા અને તમને મિની દ્વારકા એટલે કે રણછોડરાયના દર્શન પણ કરાવ્યા. અને અમારો આવા ડેલી ફેમિલી વ્લોગ આવતા રહેશે. અને ડેલી વ્લોગનો આપણે કન્ટિન્યુ સેટ કરી નાખ્યું છે. સાંજે 8 વાગે આપણો વિડીયો આવી જશે. તો અત્યારનો વિડીયો તમે ગમ્યો હશે એવી આશા છે મને. તો ગમ્યો હશે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો. અને આપણે મળશું કાલે નવા વિડીયો સાથે. તો અત્યારના વિડીયો માટે બાય બાય.